એકદમ ફ્રેશ થઈ ગઈ છે. ચુસ્યા પ્રકારની જીવાત થીપ્સ કથીરી મોલોમસી કશું જ છે નહીં. જો આખી આ મરચી, અને સાહેબ તમે એવી મરચી જોવો છો કે જે ખલાસ થઈ ગઈ છે. મરચી જુઓ તમે, કેટલું બધું મરચું જુઓ. આ મરચું જુઓ તમે, બરાબર. આ મિત્રો સાહેબ આપણી આ પ્રોડક્ટનો પાવર છે. સમજ્યા વસ્તુનો આપણી પ્રોડક્ટનો કમાલ છે. આ ખેતરની અંદર આ મરચી જુઓ તમે, આખી એવું છે, એવી મરચી છે જે બગડી ગઈ હતી. બરાબર. આ મરચી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે મરચીની ખેતીની અંદર. અને મિત્રો જો તમે મરચીની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારે લાસ્ટ સુધી જોવાની છે. કારણ કે હું મરચી તમને જે બતાવું છું સાહેબ, મરચી ખેડી નાખવાની હાલતમાં હતી. કોઈ પણ જાતનું મરચું હતું નહીં, મરચી આખી ખલાસ થઈ ગઈ હતી. એવી મરચીની અંદર સાહેબ આપણે અફલાતુન રિઝલ્ટ આપેલું છે. તો પહેલાં વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર. હા બોલો સાહેબ. તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ ભાનુભાઈ ડાયાભાઈ પારેખ. ગામ કયું લાગે? ગામ વટાદરા, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ. આણંદ જિલ્લો લાગે, તાલુકો લાગે ખંભાત, અને ગામ છે મિત્રો વટાદરા. બરાબર. હવે મરચી તમારી છે, તો પેલા મરચીમાં શું તકલીફ હતી એ જણાવો ખેડૂત મિત્રોને. આજથી 20 દિવસ પહેલા મરચી મારી બિલકુલ સુકાઈ ગઈ હતી. બરાબર. કોઈ જવાન હતું નહીં. ઓકે. અને ખેડી નાખવાના આરે આવી ગયા હતા. મરચી મિત્રો બગડી ગઈ હતી, ખલાસ થઈ ગઈ હતી, માલ વેચતો નતો, ફ્લાવરિંગ આવતું નતું, આખી મરચી પીળી પડી ગઈ હતી અને જોવાની ગમતી નથી. અને વિચાર કેવો હતો તમારો? કાઢી નાખવાનો. કાઢી નાખવાનો વિચાર હતો મિત્રો. હાલની તારીખમાં તમે જે મરચી જોઈ રહ્યા છો સાહેબ, આ મરચી એવી છે જે કાઢી નાખવાની હાલતમાં હતી. બરાબર. અને હવે એને જીવોદાન મળી ગયું. આ જોવા ખાલી મિત્રો મરચું કેટલું બેઠેલું છે. આ એવી મરચી છે કે જે કાઢી નાખવાના હાલતમાં હતી. એવી અંદર સાહેબ લોટ બંધ મરચું આપણે બેહાડી આપ્યું. પ્લસ આ નવી ફૂટ, અહીંથી છેક લગીન નવી ફૂટ આવેલી છે, મરચું આવેલું છે. અને એની અંદર પત્તા જુઓ તમે, એકદમ ઇસ્ત્રી ના મારે એવા પત્તા છે. કોઈ પણ જાતનો અમુક કુકરવાટ નહીં જોવા મળે. અને આ તમને એવું લાગતું હશે કે એક જ છોડવો બતાવે છે, પણ સાહેબ એક જ આ બદલાવો કેમેરો. આ જોવા ખાલી આ મરચી તમે જુઓ, આની અંદર તમને કોઈ પણ જાતની તકલીફ નહીં દેખાય. અને મરચી એકદમ ફ્રેશ થઈ ગઈ છે. ચુસ્યા પ્રકારની જીવાત થીપ્સ કથીરી મોલોમસી કશું જ છે નહીં. જુઓ આખી આ મરચી. અને સાહેબ તમે એવી મરચી જોવો છો કે જે ખલાસ થઈ ગઈ છે. મરચી જુઓ તમે, કેટલું બધું મરચું જુઓ. આ મરચું જુઓ તમે, બરાબર. આ મિત્રો સાહેબ આપણી આ પ્રોડક્ટનો પાવર છે. સમજ્યા વસ્તુનો આપણી પ્રોડક્ટનો કમાલ છે. આ ખેતરની અંદર આ મરચી જુઓ તમે, આખી એવું છે, એવી મરચી છે જે બગડી ગઈ હતી. બરાબર. આ મરચી જુઓ તમે, આખા ખેતરની અંદર સાહેબ આવું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટ વાપરવાથી. તો આપણે પહેલાં તમને દવાની માહિતી આપું, પછી આપણે વાત કરીએ ખેડૂત મિત્ર પાસે. ઓકે. ચાલો ઓકે, આવી ગયા પાછા. તો હવે આપણે કઈ દવા વાપરી હતી એની સાહેબ આપણે માહિતી લઈએ. તો આ દવા આપણી વાપરી. આ દવા જોઈ આપણે. આ 3 દવા મિત્રો પાણી સાથે ટીપે ટીપે જમીનની અંદર આપેલી છે. એક છે રૂટ પરિવર્તન, બીજી છે ભૂમિ પરિવર્તન, અને ત્રીજી છે સોઇલ પાવર. રૂટ પરિવર્તનનું કામ કેવું છે? તો આની અંદર મિત્રો બધા જ પ્રકારના જે જમીનમાં રોગ આવતા હોય, નિમાટોડ, સિકાટોકા, ફંગસ, ફૂગ, દરેકનું આની અંદર સાહેબ સમાધાન છે, જેને કહેવાય રૂટ પરિવર્તન. બીજા ભૂમિ પરિવર્તન. ભૂમિ પરિવર્તનમાં બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, જેટલા પણ છોડના જોઈએ બધા તત્વો આની અંદર સાહેબ આવી જાય છે. બીજા સોઇલ પાવર. સોઇલ પાવરનું કામ કેવું છે? જમીનમાં પડેલું બધું ખાતર ખેંચીને છોડવે ચડાવે, પ્લસ મૂળિયાના ઊંડાણ સુધી પહોંચાડે સાહેબ. આ આટલું બધું મરચું બેહવાનું મેન કારણ આ છે કે વર્ષોથી અમને ઘણું બધું ખાતર તો નાખેલું જ હશે, પણ આ પ્રોડક્ટ મળે એટલે અસ્તવ્યસ્ત ખાતર નાખેલું છોડને મળે. આનું કામ સાહેબ એવું છે જેને કહેવાય સોઇલ પાવર. આ 3 દવા જમીનમાં 2 વખત આપી. કેટલી વાર આપી? 2 વખત. 20 દિવસમાં સાહેબ 2 વખત આ દવા જમીનમાં આપેલી છે. અને બીજી દવાનો સ્પ્રે માર્યો. એક છે ક્રોપ પરિવર્તન, જે નવી ફૂટ વિકાસનું કામ કરે. 15 પંપની અંદર 25 ml નાખી સ્પ્રે મારવાનું રહેશે. અને બ્લૂમ ફાસ્ટ સ્પેશિયલ ફ્લાવરિંગ માટે, ફૂલ આવતું ના હોય, ખરી જતું હોય, માલ ના બેસતો હોય, આ ફ્લાવરિંગ તમે જુઓ. આ સાહેબ આનો કમાલ છે. આખા ખેતર એકદમ તમને નવી ફૂલ જોવા મળશે. આનો પાવર છે. અને બીજી છે પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. ફંગી વોરિયર દવા ખોવાઈ ગઈ છે, પણ પેસ્ટ ઓર્ગો દવા અવેલેબલ છે. આ 2 દવા જે 30 પ્રકારની જીવાત, થીપ્સ, કથીરી, મોલોમસી, વાયરસ, કુકરવાટ, સારામાં સારું સાહેબ રિઝલ્ટ આપે છે. આ 4 દવાનો તમે સ્પ્રે માર્યો. હા માર્યો. કેટલી વાર સ્પ્રે માર્યો? 2 વાર. 2 વખત સાહેબ સ્પ્રે માર્યો અને 2 વખત
જોઈ જમીનમાં આપી બરાબર હા. રિઝલ્ટ કેવું લાગ્યું તમને 120%. ઉત્પાદન કેવું નીકળશે આ વખત ઉત્પાદન હવે પછીનું 25 જબલા 25 કિલોની ભરતીવાળા મળશે અમને. 25 કિલો વાળા મિત્રો 25 જબલા નીકળવાની ગણતરી છે અને એવી મરચી છે જે ખેડી નાખવાની હાલતમાં હતી હતી બરાબર ભાવ શું મળે અત્યારે હાલમાં અત્યારે 1200 રૂપિયા 1200 રૂપિયા સાહેબ ભાવ છે મનનો આ તમે ગણી કાઢો કે 25 જબલા માલ નીકળવાનો છે આ મરચું જોઈને લાગી રહ્યું છે એવું પણ અંદાજો મારે 25 જબલા સાહેબ નીકળશે તો વર્ષોથી ખેતી કરતા હોય હા. એટલે આઈડિયા 1000 રૂપિયા તો 1000 રૂપિયા ભાવ આવે 25 જબલા નીકળે તો એ 25 નું 50 50,000 રૂપિયા થાય થાય ખરા 50,000. સાહેબ જે મગડી ગવાની મરચી હતી આ વારો 50,000 નો નીકળવાનો છે બિલકુલ સમજે ખાસ આપણી આ દવા હલકી ના સમજતા ને બીજા ખેડૂતો ના સમજાય. હા એક નંબરનું રિઝલ્ટ આ દવામાં. એક નંબરનું રિઝલ્ટ આપે છે આપણી આ પ્રોડક્ટ હા મરચીની ખેતી કરતા હોય કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો નીચે આપણા નંબર પર સંપર્ક કરો વિડીયોને શેર કરો લાઈક કરો ફોલો કરો અને મેન સબસ્ક્રાઇબ સાહેબ કરી દેજો જેથી કરીને આવનારી અપડેટ તમને મળતી રહેશે મળતી. ઓકે તો મળીએ ત્યાં સુધી નવા વિડીયો અંદર થેન્ક યુ સો મચ લાસ્ટ તક વિડીયો જોવા ખૂબ આભાર તમારો